શ્રી મોદી સાહેબના આગવા વિઝનથી વાયા વિરમગામમાંથી હવે ગેટવે ટુ ધ સૌરાષ્ટ્ર કચ્છ આ નગર બની ગયું છે। 25 વર્ષ પહેલા જે વિસ્તારો ખારોપાટ, ચુવાડ અને ખાખરિયા ટપ્પો કે ગાંડા બાવળનો પ્રદેશ કહેવાતો તે આજે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી ગયો છે। જો વિકાસ માટે પ્રતિબદ્ધતા હોય, છેવાડાના માનવીના હિતના સંકલ્પ સાથેનું નેતૃત્વ હોય તો કેવું પરિણામ આવે તે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું છે। આ માંડલ, દેત્રોજ અને વિરમગામની આસપાસનો વિસ્તાર જ્યાં એક સમયે કોઈ સંસાધનો નહોતા, ખેતી પણ વરસાદ આધારિત, ખેડૂતો એક સિઝન માંડ પાક લઈ શકતા, યુવાનો રોજગારી માટે અમદાવાદ કે નજીકના બીજા શહેરોમાં જતા રહેતા, એવી વિકટ પરિસ્થિતિ હતી। શ્રી મોદી સાહેબે આ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડીને પાણી આપ્યું, જ્યોતિર્ગ્રામથી 24 કલાક વીજળી આપી અને રોડ રસ્તાનું સુદૃઢ માળખું તૈયાર કર્યું, ઉદ્યોગ માટે જમીન ઉપલબ્ધ કરાવી અને માંડલ, બેચરાજી, હાંસલપુર, વિરમગામ આખાય પટ્ટાને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રીજન તરીકે ઓટો હબ બનાવી દીધો। મારુતિ સુઝુકી, હોન્ડા જેવી વૈશ્વિક કંપનીના આગમનથી માંડલ, બેચરાજી પંથક માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો, પૂરક ઉદ્યોગ અને સર્વાંગી આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બન્યો છે। કનેક્ટિવિટી સંગીન બનાવવા માટેના રોડ, રેલવે સહિતના અનેક કામો અહીં મોટા પાયે થયા છે। પાછલા 3 જ વર્ષમાં માંડલ, બેચરાજી એસઆઈઆરને જોડતા રોડ, રસ્તા અને બ્રિજના 488 કરોડના કામો આપણે પૂર્ણ કરી દીધા છે। શહેર સાથે જોડાતા માર્ગો, ગોરીમાર્ગો અને પરિવહન માળખાના વિકાસ અને 4 લેન રોડ, રેલવે ઓવરબ્રિજથી હવે આ વિસ્તારના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે। રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી કોકતા ફાટક પર હવે વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે અને આના પરિણામે વિરમગામ તેમજ આસપાસના અનેક ગામોના આશરે 90,000 થી લાખથી વધુ નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે અને અમદાવાદ સહિત શહેરોની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે। એટલું જ નહીં, વિરમગામ અને દેત્રોજમાં નવા રેસ્ટ હાઉસ તેમજ દેત્રોજ તાલુકા મથકે નવી સબ રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ થવાથી સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે અને વિકાસને નવી ઉર્જા મળશે।